એને જમવાનું શું કીધું? મગનું પાણી લિક્વિડ આપવાનું કીધું છે. હા હા. લિક્વિડ તો આપવાનું. કેમ થાય, મગનું પાણી ભાવશે કે પોકલીના પીઝા ખાશું? મેં તને કે મામા. હે, પોકલીના પીઝા લઈ આવ્યા છે? હા, પીઝ ખાવા હોય ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. સુપર સન્ડે ચાલુ થઈ ગયો છે અને રવિવારે આજે બધા પોતપોતાના કામમાં છે. અહીંથી ચાલુ કરીએ તો નૈતિકભાઈ કોકની હારે વાતો કરે છે કાશમાં જોઈને. આ તો પણ એમ કાશમાં જોઈને કેમ વાતો કરશો? સારું હાલો, પપ્પા હારે વાતો કરે છે. બોલો. હા, તો કપડા હા જાગી ગયો, તૈયાર થઈ ગયો બા. કેમ બાકી ચકાટક તૈયાર છો ને? 9 વાગે તૈયાર થઈ ગયો એટલે હું જાગ્યો 8 વાગે. 9 વાગે તૈયાર થાવ. ટાઈમ થયો છે 12:30 અત્યારે અને હું આ શૈલાભાઈ અને રાકેશ ત્રણે જઈએ છે મયુરને મળવા. આજે એને લગભગ જનરલમાં લઈ લીધો છે, સમાચાર છે આગળ. ત્યાં જઈને મયુરને મળાવીને હું કેવું છે હાલત, કેમ કે એક્સિડન્ટ થયું પછી ખાલી એકવાર થોડો કેવો જોયો છે મેં તો. ઓલો ચેરમાં બેહાડીને લઈ ગયા ને એટલો જ ઘડી જોયો છે. એ મયુર, ખાવાનું જમી લે ભાઈ. દાળ ભાત લાવ્યા તારમાં બેલ, પછી દવા લેવાની છે. હે, જેમાં જમીન દવા લેવાની બધી. ઓકે. એ કે નાના છોકરો થોડો તું એમ કર્યા કરશો? મારો તો નાનો જ છે ને. એ કાલના વ્લોગમાં આવે લે હરકો જાય તો ખરા હરકો. આગળ જમી લઈશ ને? રેડી ને? સારું થઈ ગયું ને? તો વાંધો નહીં. આજે ફરી પાછા આવ્યા છીએ હોસ્પિટલે અને અહીંયા આવ્યા છીએ હું, રાકેશ ને સહેલો ત્રણેય. અને એ બેને બેસાડ્યા છે નીચે, કેમ કે એક વિઝિટર્સ એલો કરે આ લોકો, એક જણાને મોકલે ઉપર આવવા દે. અને એના મમ્મી ને એમના વાઈફ મયુરના અહીંયા છે. હવે સારું થઈ ગયું ને એટલે કેવી દાંત કાઢતી થઈ ગઈ છે, એને કરતાં મોઢું અવડું એવું ઝીણું એવું થઈ ગયું હતું, પણ સારું થઈ જાય, વાંધો નથી. આશીર્વાદ કાલે આપણે કીધું ને એટલે સારું જ છે. તો આજે બહુ સારું છે ને, લગભગ હવે 2 થી 3 દિવસમાં રજા આપી દે. આજ જનરલ વોર્ડમાં લઈ લીધો, કાલે આઈસીયુમાં હતો. આપણે આવ્યા હતા ને અહીંયા હોસ્પિટલ આવ્યો હતો ત્યારે આઈસીયુમાં હતો, એટલે કાલે વિઝિટ નહોતી કરવા દીધી. તો આજે આમ જનરલને પર્સનલ રૂમ છે એમની રાખેલી છે હોસ્પિટલમાં, અને ત્યાં અત્યારે આપણે એમની ખબર કાઢવા આવ્યા છે. લગભગ હવે 2 દિવસમાં રજા આપી દઈ તો ઘરે લઈ જવાનું મજા કરશું, પછી પાછા ઘેરે લઈ જઈએ. શું છે ના જમવાનું ને? હે, એને જમવાનું શું કીધું? મગનું પાણી લિક્વિડ આપવાનું કીધું છે. હા હા. લિક્વિડ તો આપવાનું. કેમ થાય, મગનું પાણી ભાવશે કે પોકલીના પીઝા ખાશું? મેં તને કે મામા. હે, પોકલીના પીઝા લઈ આવ્યા છે? હા, પીઝ ખાવા હોય મામાને એવું જ ખાવું હોય. કામ અમારે એ જ ખાવાનું હોય ને ઘેરે. શાક ભાખરી રોટલા ને બધું ઘેરે જ તમે બનાવતા હોય. આ પીવેશ ને મગનું પાણી થોડું પી લેવાય બધા. હા, બધા જો આ તો બધા તાર વાટે બેઠા હતા, તું બહાર આવ્યો એટલે બધા નાવું તું જોવા તને. તમારા મમ્મા તાર સામું જોવે જો. નીંદર મસ્ત છે. હા, અહીં તે નીંદર આવે છે. હા, મતલબ આવડા આજે ઇન્જેક્શન ચડાવ્યા હોય ને એનું જ્ઞાન હોય, દુખાવો ઓછો થાય મતલબમાં શું તો રહે તો. અહીંયા છે ને ટાઈમ કેટલા વાગ્યા? 2 વાગ્યા ને અત્યારે ઇડલી સંભાર ખાવા આવ્યા છે. બપોરનો નાસ્તો, બપોરે જમવાની જગ્યાએ નાસ્તો કરવાનો. નહીં, વડુમાં જ નથી ખાવું. વડું કોને ખાવું? કોને ખાવું? વડું તળેલી વસ્તુ આવે ને એટલે એ નથી ખાવી આપણે. તો અત્યારે 2 વાગે બપોરનો લંચ ચાલુ થયો છે ઇડલી યાર. તો મસ્ત ઇડલી સંભાર ચાલુ કરી દીધા છે. આપણે તો એક ડીશ ખાધી ને, હું હજી પહેલી ડીશ ચાલુ છે અમારી. સુપર જોરદાર ઇડલી સંભાર છે. આ ભાઈ અહીંયા શું આ એડ્રેસ કહેવાય? રેશમાની બાજુમાં મસ્ત ઇડલી સંભાર બનાવે છે, જોરદાર સંભાર જોરદાર છે. તીખી ચટણી છે ને એ તો ઓર મસ્ત છે, સુપર. હવે 7:20 ઘરે જવા નીકળી ગયો છું ઓફિસે ને. બપોરે આજે ઘરે નહોતું જવાનું એટલે ઘરના કોઈ બપોરના વિડીયો આજે નથી, પણ અત્યારે ઘરે જવા વહેલો એટલે નીકળો છું કે છોકરાઓને કાલે સ્કૂલ ચાલુ થાય છે. સ્કૂલની થોડીક વસ્તુઓ લેવાની બાકી છે, જેવી કે સ્કૂલ યુનિફોર્મ,
કદાચ બુક પણ કંઈક લેવાની બાકી હોય તો વેદાંત અભિનો ફોન આવ્યો હતો, એટલે હજી હવા ત્યાં છે. મેં કીધું આવી જાવ નીચે, ચાલો લઈ આવીએ બધું. એટલે એ વાટો ઊભા હશે કદાચ, તો જઈએ ઘરે અને ત્યાંથી અમને સ્કૂલની મટીરિયલ જે કંઈ જોતું હોય એ લેવા જઈએ, ખરીદી કરવા જઈએ. અત્યારે જો અભી હોતી આવી ગયો છે અને જાનુબેન અહીં આવે છે. જી જાનુબેન બેસે છે પાછળ અને એમના મમ્મી આગળ. તો અત્યારે અમને ટાઈમ મળ્યો 6:30 વાગે, વાંધો નહીં ને? 7:30 વાગે કઈ વાંધો નથી. લઈ જવા જોઈએ કા? તો કઈ કેટલા વાર હાલે લેવું ગુલાબ? 5 વર્ષ સુધી લેવા, નામ નો લેવા. એને હું તો એમ કહું ગુણિયાના આવે ને એવા સીવડાવી દેવાય. એને તો તો સ્કૂલ યુનિફોર્મની દુકાને આવી ગયા છે ને બધા પ્રકારના યુનિફોર્મ અહીંયા મળે છે. અભી ચેન્જ કરવા ગયો. તારે શું લેવાનું છે જાનું? તારે ટી શર્ટ, પછી તો પેન્ટ લેવાનું છે. ઓકે. આમ કરતા ભાઈ આ ટી શર્ટ ટૂંકું છે, 1 નંબર મોટું ટી શર્ટ ટ્રાય કરો, બરાબર ને? અહીંયા બેઠી છો તો અહીંયા કાચ નહીં ફૂટી જવું? હે બેઠી ઉતર. આ ટી શર્ટ રેડી, મસ્ત થઈ ગયું. હવે આનથી મોટું એમ, પછી તો નીચેથી લાંબુ વધારે થાય. ટી શર્ટ કપાવવું નહીં પડે આમાં કાંઈ. તો છોકરા જ નાના મોટા વધારે હોય, બાકી આ મોટા ન. ઓહો, તે શું કર્યું? આ ટૂંકું છે ભાઈ, આમે ટૂંકું જ છે. એકમાં નામ પરિચિત. આ જાનું છે ને તમને રોજ જોવા મળશે. લોક જોવો ને એટલે જાનું દીદી રોજ જોવા મળશે અમારી. જાનું ને ઓડી મોટી થઈ ગઈ. હે જાનું આ છે ને દર વર્ષે બહુ મોટી થઈ જાય એટલે આને છે ને લાંબુ થતું જાય ને એવું આપજો, કેમ કે દર વર્ષે મોટી થતી જાય છે. ગાય કાકા જાનું કપડાનો ખર્ચો વધી જાય છે ભણવા કરતા. જોવા દે જાનું, જાનું જોવા દે તો પૂછ્યું. આ કોનું પહેર્યું છે હે? આ જો તો ઓહો, પેન્ટ તો સેટ ઉપર હતી. યુનિફોર્મની ઘણી ખરી ખરીદી થઈ ગઈ, પણ અમુક કપડા ત્યાં ન મળતા હોય, કાપડ લેવું પડે એમ હોય. પેન્ટનું ફિટિંગ ન આવતું એટલે કાપડ લેવું પડે એમ છે. તો કાપડ લેવું માટે બીજી દુકાને જઈએ છીએ હવે. અને બીજું લેવાના છે શૂઝ બેયના, જાનુના ને અભિના. બાકી નૈતિકને નથી લેવા. નૈતિક નથી લેવાના શૂઝ? નૈતિક એને વેદાંતના છે થઈ રહેશે. હવે જો આ પેન્ટનું કપડું લેવા આવ્યા છીએ. સ્કૂલ યુનિફોર્મનું પેન્ટ છે, પણ હવે ક્યાંય મળતું નથી કપડું. અહીંયા નથી મળતું. એક જ જોડી પેન્ટ મળ્યું નૈતિક માટે. આંટી લઈ દેશે. હાલે એક જોડી મને અહીંયા કપડાની દુકાન આવે ને, ગુલાબને ઈચ્છા થઈ ગઈ કે એક જોડી કપડાં મને લઈ દે, કેમ કે અઠવાડિયામાં મારો બર્થડે આવે છે, એટલે એક જોડી કપડાને લઈ દેવાની ઈચ્છા થઈ છે. તો આજ આપણે સરપ્રાઈઝ નહીં કે એ પ્રમાણે લેવાના છે. એ કંઈ નહીં, એ લેવાના છે. કે લેવા લાગે છે કે કામ વધારતી નથી આ બેયની જેમ. કેમ થયું? એ કોપી ઉપર વહી જાય પાછું. ધીમે 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 ગુલાબે મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ લીધી છે. મને ખબર નથી. બોલો, તમને ગમે એવી જ લેવાનું? સાચી વાત છે, મને ગમે એવી. હું આવું કઈ દી કહું જ નહીં. દૂધમાં ફૂલવાનું દવા મળાઈ દે એવું કરી દે એટલે હું ભૂલી જાય, એટલે મને સરપ્રાઈઝ રહે એમ ને. વાહ, નહીં તા હોટલ આઈડિયા તારી પાસે. હો ભાઈ. તો એક જોડી કાપડ બીજાનું લેવા આવ્યા હતા, મારું લઈ લીધું છે. હવે આવી ગયા છે શૂઝ લેવા સ્કૂલના. અને જાનુબેનનો આમે માપ હાલે છે, નાના મોટું ક્યાં કરે છે. 3 નંબર. ફાઇનલી બધી ખરીદી થઈ ગઈ. એક વસ્તુ ન મળી. કા પેન્ટ? એની જગ્યાએ પણ મારી એની જગ્યાએ મારી એક જોડી કપડા આવી ગયા ને. હે, એક જોડી મારા કપડા ન આવી ગયા એની જગ્યાએ. લે હા,
નથી કહેવાનું સરપ્રાઈઝ છે, નથી કહેવાનું તમને બધાને. આ બધાને કોઈ પેલા આપણને એમ કે તમારે તો મારે ગિફ્ટ લેવી છે, અત્યારે પૈસા નો લાવ્યો એટલે આપણે દઈ દેવાના, હવે પાછી ભૂલી જાય ક્યાં કપડા. યાદ ન હોય. એ તો મને યાદ હોય ને, નહીં તો ભૂલતો નહીં તમ તારે. પપ્પા હા તારે જ યાદ રાખવાનું સ્ટેમ્પ છે. લાગી ગયું છે. શું લાગી ગયું સ્ટેમ્પ એટલે? બુસ બૂસ્ટ લાગી ગયો, સ્કેમ થઈ ગયો એમ કહેવાય. સ્ટેમ્પ લાગી ગયો એમ નહીં. મમ્મી આમ કરીને આમ કર્યું હતું એટલે કે હું સૌ લઈ લે મળી જાય એમ. ફાઇનલી બધી શોપિંગ કરીને હવે ઘેર આવ્યા છે ને, હજી જમવાનું બાકી છે, જમવાનું બાકી છે ને ટાઈમ 9:15 થઈ ગયો એટલે ભૂખે જોરદાર લાગી છે. અને જો એટલે એ ક્યાં બતાવવાના હતા, કપડાં બતાવવા મળ્યો. વાવ ઢીલી છો તું, સરપ્રાઈઝ હતી, ખબર નથી પડતી. આવા પડ્યા છે એની શું છે અત્યારે ડિનરમાં? બેંગનનું શાક. બેંગનની શાક સબ્જી. દાદા હવારના મેળા નથી, હવારના મળી જાય. બા તો હોય હોતી ગયા આજે પગે તો 2 દિવસથી ઘેર ને ઘેરે હારે સીધે મળ્યા નથી. તે આમાં હાથ મૂકો. મારા પગને અડી ગયા ને આશીર્વાદ દઈ દીધા. ગોળો હારો થઈ જાય એમ. ગોળા હાટું તો કાલે જવાનું છે ભાઈ દવાખાને. હવે ઊંધના લુધિયાણા શું છે લુધિયાણા? કેમ બેથી કમું આ તો આમ ભેજનમાં નથી કરવું. આમનું મારું સારું નહીં થવા ગયું. તમે કે કેટલી જગ્યાએ રખડ્યા તો થાય જ ને, કેમ હોઈ ગયા? આજ કામ તમારા ફોનમાં પૂરું થઈ ગયું ચાર્જિંગ? તો કેમ હોઈ ગયા વહેલા? એવું છે. હાલો તમે જમીન આવો. હા કોઈ જાવ છે કે જમીન આવું ઘડીક? હું કયો 100 રૂપિયાના વાળ કપાવીને એવો કાંઈ ફરક જ આમ બતાય તો ઊભો થતો. આ તો વાળ કપાવ્યા. કેટલા લાંબા હતા કેટલા લાંબા એમ ને, આમાં કપાવ્યા ક્યાં લાંબા હતા તે એમ હું કહું છું. આ કપાવ્યા દેખાતા જ નથી. કાલનો ફોટો તો રાતનો ફોટો તો આ કાલના વિડીયોમાં તું છો ને, અરખો વિડીયો જોઈ લે. આ ખરસાસ ખોટા ખાલી ખોટા ખરસાસ કરો છો. કાનમાં આવતા તો એ કપાવેલા તો કાન કપી નખાય એટલે બસ કોઈ દી નો આવે. કાનમાં એ ઘેર કીધું હોત તો એ કોક કાપી દે. હા એમની કાન કપી નાખ ને તો કોઈ દી નો આવે. નાકને કાન તો સલામત રહેવું. સચમાં એની ઉપર કરવો. સૌથી પહેલાં તમારો બધાનો આજે ખૂબ ખૂબ આભાર. કેમ કે આજે છે ને વ્લોગમાં તમે ખૂબ સારી કોમેન્ટ કરી છે અમારા માટે, મારા ભાણિયા માટે. એક પરિવારના સભ્યો તરીકે તમે કોમેન્ટ કરી હોય ને એવું આજ ફીલ થયું. અને ખૂબ સારી શુભેચ્છાઓ પાઠવી, સાજો જલ્દી થઈ જાય એવી ભગવાનને પ્રાર્થનાઓ કરી. તો એ બધી વસ્તુ માટે તમને દિલથી આભાર એકવાર વ્યક્ત કરું છું. અને આવી રીતે અમારા પરિવાર સાથે જોડાયેલા રહો તમે એવી શુભકામનાઓ તમને અને મને પણ સાથે. તો આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ અને આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી આવજો.